નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે એવી ટેક કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે અને બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે આ શેરમાં 50% થી પણ વધારે કમાણી કરાવવાનો દમ છે. તો કઈ બે કંપની છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ આ બે શેર માટે શું સૂચવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ કોઈ સારી ટેક કંપનીના શેરમાં ખરીદી કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને EMS ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ એટલે કે સેક્ટરની કંપનીઓ ડિક્સન ટેકનોલોજીસ અને કેન્સ ટેકનોલોજીસના શેરો ઉપર પોતાની ટાર્ગેટ પ્રાઇસમાં કપાત કર્યો છે. જોમ કે તેમ છતાંય બ્રોકરેજે આ બંને શેરો પર પોતાની ઓવરવેટ રેટિંગ જાળવી રાખી છે. એટલે કે બ્રોકરેજ હાઉસ છે જેપી મોર્ગન અને સેક્ટર છે EMS ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ. કંપનીઓ છે ડિક્સન ટેકનોલોજીસ અને કેન્સ ટેકનોલોજી. આ બંને શેર ઉપર ટાર્ગેટ પ્રાઇસમાં કપાત કર્યો છે બ્રોકરેજ હાઉસે. તેમ છતાં પણ ઓવરવેટની રેટિંગ જાળવી રાખી છે. તો આ બંને શેર વિશે વધારે માહિતી આપણે જોઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ જેપી મોર્ગને કેન્સ ટેકનોલોજીસના શેરની ટાર્ગેટ પ્રાઇસ 7,550 રૂપિયાથી ઘટાડી 6,100 રૂપિયા કરી દીધી છે. એટલે કે લગભગ 20% કપાત કર્યો છે. તેમ છતાં સુધારેલી ટાર્ગેટ પ્રાઇસ વર્તમાન સ્તરેથી લગભગ 60%ની તેજી દર્શાવે છે. એટલે કે પહેલા કંપનીનો ટાર્ગેટ આપવામાં આવ્યો તો 7,550, પણ એ અત્યારે ઘટાડી 6,100 રૂપિયા કરી દીધી છે. પણ તેમ છતાં અત્યારના આ ભાવથી 60% સુધીની તેજી દર્શાવે છે કેન્સ ટેકનોલોજીસના શેર. પછી મિત્રો શેર છે ડિક્સોન ટેકનોલોજીસ. આ શેર ઉપર 19,600 રૂપિયાથી ઘટાડી 13,700 રૂપિયા ટાર્ગેટ કરી દીધી, જે લગભગ 30%ની કપાત દર્શાવે છે. તેમ છતાં નવા ટાર્ગેટ વર્તમાન પ્રાઇસથી 15%નું અપસાઇડ બને છે. એટલે કે ડિક્સોન ટેકનોલોજીસના શેરમાં પણ ટાર્ગેટ હતો 19,600 રૂપિયા, એ ઘટાડી 13,700 રૂપિયા કરી દીધું, જે લગભગ 30%ની કપાત દર્શાવે છે. તેમ છતાં જે આ નવો ટાર્ગેટ છે વર્તમાન ભાવના મુકાબલે 15%ની તેજીનું સિગ્નલ આપે છે. પછી વાત કરીએ કે ડિક્સોન ટેકનોલોજીસ પર જેપી મોર્ગનનું માનવું છે કે ગયા વર્ષના ઊંચા બેઝના કારણે વાર્ષિક કમાણીની ગ્રોથ ફ્લેટ રહી શકે છે. આ ઉપરાંત મેમોરી કિંમતોમાં વધારાના કારણે મોબાઈલ મોંઘા થઈ ગયા, જેનાથી એન્ડ કન્ઝ્યુમર માંગ પર અસર પડી શકે છે અને મોબાઈલ વોલ્યુમ્સમાં નબળાઈ જોવા મળી રહી છે. જોકે બ્રોકરેજની આશા છે કે કંપનીનું માર્જિન 20 બેસિસ પોઈન્ટથી વધી 3.9% સુધી પહોંચી શકે છે. પછી મિત્રો કેન્સ ટેકનોલોજીસના શેર વિશે વાત કરીએ તો બીજી તરફ કેન્સ ટેકનોલોજી માટે જેપી મોર્ગને કહ્યું કે ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રીયલ વર્ટિકલ્સની મજબૂતીના કારણે કંપનીની કમાણી વાર્ષિક આધાર પર 30% વધી શકે છે. જો કે કવચ કાર્યક્રમમાં વિલંબને કારણે કંપની નાણાકીય વર્ષ 2026 માટે તેની આવક માર્ગદર્શનને અગાઉના 4,400 કરોડથી ઘટાડી 4,000 કરોડ રૂપિયા કરવાની ફરજ પડી શકે છે. બ્રોકરેજ અનુસાર ઉચ્ચ માર્જિન સ્માર્ટ મીટર કંપનીના એબીટા માર્જિનને 130 બેસિસ પોઈન્ટ વધારીને 15.5% કરી શકે છે. આ પહેલા સપ્તાહની શરૂઆતમાં જેફરીઝે આ બંને EMS શેરોના પ્રાઇસ ટાર્ગેટમાં જોરદાર ઘટાડો કર્યો હતો. તેના કારણે શેરમાં કમજોરી પણ જોવા મળી હતી. જેફરીઝ પોતાનું બુલિશ દ્રષ્ટિકોણ જાળવી રાખ્યું હતું. એટલે કે બ્રોકરેજ હાઉસ જેફરીઝે પણ આ બંને શેરોમાં પોતાની ટાર્ગેટ પ્રાઇસમાં કપાત કર્યો, તેના કારણે શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો. પણ જેફરીઝે પોતાનું બુલિશ દ્રષ્ટિકોણ જાળવી રાખ્યું છે આ બંને શેરમાં. શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો બુધવારે કારોબારના અંતમાં ડિક્સોન ટેકનોલોજીસના શેર 0.5%ની તેજી સાથે 11,780 રૂપિયા ઉપર બંધ થયા, જ્યારે કેન્સ ટેકનોલોજીસના શેર 1.1% વધી 3,834 રૂપિયા ઉપર બંધ થયા હતા. તો મિત્રો, આપણે બે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપની શેર વિશે વાત કરી, જેમાં બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને ટાર્ગેટમાં કપાત કર્યો છે, પણ જે ઓવરવેટની રેટિંગ હતી એ જાળવી રાખી છે. આમ છતાં પણ આ શેરોમાં આપણને 30 થી લઈને 60% સુધીની તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.